નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું તો મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ થોડું માર્કેટ ડિફિકલ્ટ હતું, પણ આ ડિફિકલ્ટ માર્કેટમાં જે મિત્રો ધૈર્ય સાથે કામ કરતા શીખી જશે ને, તો ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં। હવે માર્કેટ હંમેશા બે વસ્તુથી ચાલે, બરાબર। એક તો તમારો વ્યૂ, શું કે ભાઈ માર્કેટની અંદર તમારો વ્યૂ શું છે। તો આપણો વ્યૂ ક્લીન હતો કે ભાઈ 25,029ની નીચે જો કોઈ એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો ત્યાંથી માર્કેટ ડાઉન છે। પણ શું ક્લોઝિંગ આવ્યું એનો મતલબ એ છે કે ત્યાંથી ડાયરેક્ટ સીધું ડાઉનમાં બેસી શકાય? શું કામ? કેમ કે આટલી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ પછી જો એક રિટ્રેસમેન્ટ પણ લઈને તો અહીંયાથી તમે સેલમાં બેઠા હોય ને, એટલે તમારું 500 રૂપિયાવાળું પ્રીમિયમ 300 રૂપિયા જતું રહે અને તમારી રાઈટ એન્ટ્રી અહીંયા હોય તો આની અંદર હાલતી ગાડીમાં બેસી શકાય નહીં। તો શું કરવું પડે? તો કે રાહ જોવી પડે, અને રાહ એટલી જોવી પડે કે યા તો આ પ્રીમિયમ ઉપર જાય, યા તો અહીંયા કોઈ રેન્જ બનાવે અને પછી બ્રેકડાઉન કરે, તો આપણે આની અંદર વિચારી શકીએ। તો માર્કેટે શું કર્યું? તો કે અહીંયા 2-3 કેન્ડલ હોલ્ડ કરી અને એને બ્રેકડાઉન કર્યું। હવે આપણે નક્કી થઈ ગયું કે ભાઈ માર્કેટ ક્યાં જાય છે? નીચે જાય છે। તો આ એક ઝોન હતું કે જેને માર્કેટે બ્રેક કર્યું હતું। આ શું હતું? ઝોન। અને એ ઝોનને ફરી અહીંયા શું કર્યું? રિટ્રેસ કર્યું, ફરી નીચે એવું ફરી રિટ્રેસ કર્યું, અને પછી ડાઉનનું લેવલ જે હતું આપણું 24,854, આ આપણે જોવા મળ્યું। ક્લીન ભાષામાં કીધું હતું 25,029ની નીચે જશે માર્કેટ એટલે 24,922 આવશે ને 24,854 આવશે। આ ક્લીન વસ્તુ હતી, પણ ડાયરેક્ટ હાલતી ગાડીમાં બેસી શકાય નહીં, કેમ કે આપણી સાયકોલોજી જે છે એ શું થઈ જાય? ખરાબ થઈ જાય જો અહીંથી આ રિટ્રેસમેન્ટ લે તો। પ્રીમિયમ ઉપર નજર નાખીએ। સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ। હવે કોલના પ્રીમિયમ ઉપર મેં એક મેસેજ શેર કર્યો હતો કે ભાઈ કોલનું પ્રીમિયમ યા તો 38 સપોર્ટ લે યા તો 32 લે। અહીંયા તમને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એક ટ્રાય કરી શકાય, બરાબર। તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી, ક્યાં સુધી? અહીંયા સુધી મને એક કેન્ડલ એવી બતાવો 5 મિનિટની પણ કે જે આગળની કેન્ડલના હાઈની ઉપર ક્લોઝ થતી હોય, લગભગ 11 વાગ્યા સુધી। કેટલા વાગ્યા સુધી? 11 વાગ્યા સુધી। હવે ભાઈ જો એક 5 મિનિટની કેન્ડલ પણ આગળના કેન્ડલની ઉપર ક્લોઝ નથી થતી તો આની અંદર તમે બુલિશ કઈ રીતે બની શકો? સમજાય એ વાત? એડવાન્સમાં મને લાગે ત્યાંથી કોલ, મેં એવું પણ કીધું હતું કે જ્યાં સુધી સપોર્ટ ના લે ત્યાં સુધી કોલમાં એન્ટ્રી બને નહીં, કોલ ભરી લેતા નહીં, આવા શબ્દો હતા મારા। રીઝન એ છે કે સૌથી પહેલી વસ્તુ તો કે ધારી લ્યો કે આ લેવલ છે કે આ લેવલ છે, તો અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનવી જોઈએ, આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ, અને ફરી ડીપ મળે અથવા તો 2-3 કેન્ડલનું ક્લોઝિંગ આવે આ રીતે, અને પછી પાછું અહીંયા આવીને ડીપ મળે તો આ એસએલ સાથે બેસી શકાય, અને પહેલો ટાર્ગેટ આ અને બીજો આ, આવું થઈ શકે। પણ આવું તો કશું થયું નથી। થયું છે એ પણ ક્યાં થયું છે? ક્લોઝિંગ આવ્યું છે એ પણ અહીંયા છે, દેખાય છે? તો અહીંયા 2 થી 3 પોઈન્ટનો એસએલ છે, એ પ્રેમથી લઈ લ્યો, શું વાંધો છે, બરાબર। બીજી વાત, આ પ્રીમિયમને આપણે ભૂલી જઈએ કે આની અંદર કાંઈ છે નહીં। હવે જોઈએ પુટમાં, ચોખ્ખી જ વસ્તુ છે કે ભાઈ આપણું મેઇન ફોકસ તો આ ચાર્ટ ઉપર જ છે। આ શું કરે છે? તો કે ભાઈ આપણે ફર્સ્ટ 15 મિનિટ જોયું તો માર્કેટ અહીંયા પહોંચી ગયો। હવે મને એ સમજાવો કે ભલે મેં કાલે વ્યૂ આપ્યો હતો કે ભાઈ 76ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવશે અને 97ની ઉપર નીકળી જશે। હા, એક પોસિબિલિટી છે આની અંદર, બરાબર। એક પોસિબિલિટી છે કે ધારી લ્યો કે આટલી સ્ટ્રોંગ કેન્ડલ પછી તમારે જો આ લેવલની ઉપર ક્લોઝ થઈ હોય તો અહીંયાથી એન્ટ્રી બની શકે ને અહીંયા સુધી, ક્યાં સુધી? 130 સુધી। આનાથી વધારે રિસ્ક લઈ શકાય નહીં।
પણ અહીંયા 15 મિનિટની જે મિત્રો રાહ જોઈ છે, અને સારી વસ્તુ છે રાહ જોઈ છે, આવું માર્કેટ ડેઇલી હોતું નથી. તો આ 3 કેન્ડલ બની ગયા પછી આની અંદર એન્ટ્રી બની શકે નહીં. એન્ટ્રી બનવા માટે શું કરવું પડે? મેં તમને જે પ્રમાણે કીધું એમ કે એક રેન્જ બનવી પડે અને રેન્જનો બ્રેકઆઉટ થવા દેવો પડે, અને થયા પછી પણ એને જવા દેવું પડે. શું થવા દેવું પડે? એક વખત એને બ્રેકઆઉટ કરી અને એક એરિયો નક્કી કરવા દેવો પડે કે હું અહીંયા સુધી જાઉં છું, બરાબર. અને ફરી એ પાછું જો ડીપ આવે નિયર બાય તો આ એસએલ સાથે બેસી શકાય અહીંથી અહીં એન્ટ્રી કરીને, બરાબર. અને આપણો ટાર્ગેટ કયો હોય તો કે ફર્સ્ટ આ અને સેકન્ડ 204. તો ઓલમોસ્ટ અહીંયાથી એન્ટ્રી બેસ્ટ એન્ટ્રી બનતી હતી અહીંયાથી, અને અહીંયાથી બેઠા હોય તો તમારો આ એસએલ હોય એ હન્ટ થતો નથી, બરાબર. પણ હંમેશા માર્કેટની અંદર 1 અથવા 2 ટ્રેડ શોધવાનું રાખો. આ પણ એક ઝોન છે, દેખાય છે. અને એ ઝોન ઉપર એક વખત આવ્યું, અહીંયા બધાને બેસાડ્યા, એ બધાના સ્ટોપ લોસ હન્ટ કર્યા અને પછી ઉપર જતું રહ્યું. આ માર્કેટની રેગ્યુલર પ્રક્રિયા છે, બરાબર. આ મગજમાં ફિટ જ રાખવાનું કે અહીંયાથી તમે કોઈ પણ ઝોન ઉપર માર્કેટ એક વખત આવશે, એનાથી થોડું ઉપરથી જતું રહેશે. આ રિકોલ કહેવાય, અને શું કહેવાય? રિકોલ, બરાબર. આ મારો એક્સપિરિયન્સ છે કે અહીંયાથી નીચે આવશે, ઉપરથી જતું રહ્યું તો ફરી એક વખત આવશે અહીંયા આ બધાને બહાર કાઢવા માટે, અને પછી અહીંથી સરસ મજાની રેલી જોવા મળશે. પણ આવા ટ્રેડ 1 અથવા 2 મળે. દિવસમાં 10 ટ્રેડ ગોતવા હોય તો પોસિબલ છે નહીં. આના માટે ધૈર્ય જોઈએ, રાહ જોવી પડે. 2 વાગે આ ટ્રેડ મળે અથવા તો 1:30 વાગે મળે, બરાબર. તો આ વસ્તુ શીખજો, સમજજો કે ભાઈ માર્કેટની અંદર 15 મિનિટે ટ્રેડ ગોતતા ફરવું જોઈએ નહીં. સેન્સેક્સના પુટની અંદર જોઈ લ્યો. સેન્સેક્સના પુટની અંદર અહીંયા રેન્જ બનાવીને ઉપર ગયું, ફરી ડીપ આવ્યું. અહીંયાથી તમારી એન્ટ્રી બને આ લોના એસએલ સાથે, તો અહીંયા સુધીનો સારામાં સારો ટાર્ગેટ મળ્યો 200 થી 300 પોઈન્ટનો, બરાબર. 513 થી 693 300 પોઈન્ટ છે. હવે ભાઈ 300 પોઈન્ટ મને ને તમને કોણ આપે? 6000 રૂપિયો થાય એક લોટમાં. કેટલો? મને ને તમને 600 રૂપિયા કોઈ દાળીએ રાખે એમ નથી. આ ગુજરાતીમાં કહું છું. 600 રૂપિયા દાળીએ નથી રાખે એમ. તમે એક લોટની અંદર આ ટ્રેડની અંદર બેઠા હોય તો તમને 6000 રૂપિયો માર્કેટ આપે છે. આમાંથી 4 લઉં ને તોય બહુ સારી વસ્તુ છે. પણ ડિસિપ્લિન નામનું કોઈ પ્રાણી આપણામાં હોવું જોઈએ કે મારે 1 યા 2 ટ્રેડ જોઈએ છે ભાઈ. અહીંયા મળશે તો હું લઈશ, નથી આવ્યો જવા દો. ફરી આમાં ક્યાંક આવે છે તો જોઈએ, મારે નથી આવ્યો જવા દો. હવે આવ્યો છે, હવે મારો સ્ટોપ લોસ નાનો થાય છે અને હવે મારો ટાર્ગેટ મોટો છે, અહીંયાથી હું પંચ કરું. આ માઇન્ડ સાયકોલોજી જ્યારે તમે ડેવલપ કરશો ને ત્યારે માર્કેટની અંદરથી રૂપિયા કમાવતા કોઈ નહીં રોકી શકે, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલી વાત છે નિફ્ટી. હવે જો ભાઈ નિફ્ટીની અંદર કાલે શિફ્ટી ના આવી જાય એનું ધ્યાન રાખજો. નિફ્ટીની અંદર કાલે જો શિફ્ટી ના આવે એનું ધ્યાન રાખજો. કેમ કે ગ્લોબલ માર્કેટમાં પોવેલ સાહેબનું એક સ્ટેટમેન્ટ છે, બરાબર. ફેડના જે હેડ છે એનું એક સ્ટેટમેન્ટ છે કે ભાઈ ભવિષ્યમાં રેટ કટ થઈ શકે, બરાબર. તો તેને કારણે ડાઉજોસ છે એ લગભગ 900 પોઈન્ટ પ્લસમાં ક્લોઝ થયું છે. તો સ્વાભાવિક છે કે આપણું ઇન્ડિયન માર્કેટ પણ કેવું થશે? ગેપ અપ થઈ શકે. થશે એવું નહીં પણ થઈ શકે. એટલે કોઈ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ન્યૂઝ બેઝ માર્કેટ ડાઉન આવે કે ઉપર ખુલે તો રબડ હોય તો રબડને તમે જેટલું ખેંચો એટલું ખેંચાવાનું ખરું, પણ એને છોડશો એટલે એના મૂળ જગ્યાએ આવીને ઊભું રહેશે. તો સમજદાર કોઈ ઇશારા કાફી કે ગેપ અપમાં કોઈની કોલની પોઝિશન હોલ્ડ પડી છે, લઈ ગયા હશો, કંઈક તો લઈ ગયા હશો, બરાબર. કેમ કે સુરવીર ગુજરાતની અંદર જ ભેરા છે, બરાબર. કે ઓવરનાઇટ પોઝિશન એની પડી જ હોય, બરાબર. ખબર નહીં હવે ઓવરનાઇટની અંદર શું કમાઈ લેતા હશે, પણ પડી હોય, બરાબર. તો કોઈની પડી હોય તો જરા કોમેન્ટમાં જણાવજો.
બરાબર. પણ મારા મત મુજબ જો કોલની પોઝિશન પડી હોય, બરાબર, અને સારો એવો પ્રોફિટ આપતી હોય ઓપન થતાની સાથે, તો એક વખત એક્ઝિટ કરી શાંતિથી રાહ જોવી, માર્કેટને વોચ કરવું કે ભાઈ માર્કેટ શું કરી રહ્યું છે. કદાચ એવું પણ બને કે આ ક્યાંક ઓપન થઈ જાય ને અહીંયાથી આવીને ક્લોઝ કરે, તો આ તમારો બધો પ્રોફિટ જતો રહેશે. અને પછી અહીંયાથી તમને એ બેસવા પણ દેશે કે નહીં, અહીંયા આવીને એક્ઝિટ કરાવશે કે ચલો નીકળો, બરાબર, કોસ્ટ ટુ કોસ્ટમાં અથવા થોડા ઘણા લોસમાં. આવું પણ થાય છે. એટલે જે મિત્રોની ઓવરનાઇટ પોઝિશન પડી છે, અને મારી તો સલાહ એ છે, હા, આની ઉપર જ ક્યાંક ઓપન થઈ જાય ને 25,140ની ઉપર, તો થોડી રાહ જોઈ લેજો, તો ઉપર જઈ શકે 244 સુધી. પણ આટલા એરિયામાં ક્યાંક ઓપન થાય ને તો આ સેલિંગ ઝોન છે અને આ બાઇંગ ઝોન છે, બરાબર, આ યાદ રાખજો. હવે અહીંયાથી આ એરિયામાંથી ક્યાંક આવ્યું નીચે તો અહીંયા બાઇંગ જ આવશે. એક વસ્તુ વિચારજો, કાલે જો આ એરિયામાં માર્કેટ ઓપન થાય તો અહીંયાથી કોઈક સેલ કરીને ગયું છે. હવે એ અહીંયાથી ધારી લ્યો કે આ એરિયામાં ઓપન થાય તો અહીંયાથી એક સેલ થયેલું છે ને અહીંયાથી થયેલું છે, બરાબર. આ બે જગ્યા ઉપર લિક્વિડિટી છે અહીંયા, બરાબર. અહીંયાથી પણ કરેલું છે સેલ ને અહીંયાથી પણ થયેલું છે. તો આની ઉપર નીકળશે એટલે આ લોકોનો લોસ થશે, અને અહીંયા જશે એટલે આનો પણ થશે. તો એ એટલા બધા સીધા છે નહીં કે લોસ લેશે. એને શું કરશે? રિટ્રેસ કરાવશે. તો સમજો આ વસ્તુ. હા, આની ઉપર જ ક્યાંક ઓપન થઈ ગયો અહીંયા, તો પછી આ લોસ બુક કરી લેશે અને આ ભાઈ નીકળી જશે. આવું બની શકે આ એરિયામાંથી, બરાબર. એટલે બને ત્યાં સુધી પ્રોફિટમાં હોય તો બુક કરી લેવો, એટલે જેથી કરીને આપણે સેફ થઈ જઈએ. બાકી લેવલ ઉપર કામ કરશું. હવે મહત્ત્વની વાત કે માર્કેટ ક્લોઝ ક્યાં થયું છે? તો કે 870. હવે ડાઉન સાઇડ માટે વિચારવાનું છે 24,841ની નીચે, ક્યાં? અહીંયા, બરાબર. અપસાઇડ માટે વિચારવાનું છે 24,945ની ઉપર, ક્યાં સુધી? તો કે 25,047, બરાબર. અને એનાથી ઉપર જાય તો 25,140, બરાબર. આ એરિયાને સ્ટ્રોંગ સેલિંગ એરિયા માનવામાં આવે છે ભાઈ હાલની પોઝિશનમાં. આને બ્રેક કરે તો જ આનીથી ઉપરનું વિચારશું. અને 140ની ઉપર 244 અને 353. 353 મને નથી લાગતું કે વન વેમાં બ્રેક થાય, અને બ્રેક થશે તો 200 પોઈન્ટ ઉપર ક્લીન જતું રહેશે. આ યાદ રાખજો, બરાબર. ડાઉન સાઇડ માટે 441ને બ્રેક કરે તો 24,744 અને 24,662 આવું થઈ શકે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ એરિયામાં ઓપન થઈ ગયું, અહીંયાથી સેલિંગ આવ્યું, અને જો આ લો બ્રેક થઈ ગયો ને આ, બરાબર, તો આ નીચેના લેવલો બધા જોવા મળશે, બરાબર. આ યાદ રાખજો. તો નીચેના લેવલો જોવા મળી શકે પાછા ફરી વખત, બરાબર. ડાઉન સાઇડ માટે સ્ટ્રોંગ ડાઉન સાઇડની મૂવમેન્ટ એ 541ની નીચે આવી શકે, બરાબર, કે 200-300 પોઈન્ટની કેન્ડલ જોવા મળે. પણ એ ક્યારે? 541ને બ્રેક કરશે તો, બરાબર. આટલું ક્લીન. હવે જોઈ લો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ થોડું દૂર રાખ્યું છે. શું કામ? કેમ કે કદાચ આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય તો મોંઘું ઓપન થાય, એટલે આપણે થોડું દૂરનું લીધું છે. હવે ક્લીન વસ્તુ છે કે આ પ્રીમિયમ જો 170ની આજુબાજુ ઓપન થઈ જાય તો આપણા માટે કોઈ કામનું નથી. તો શું થશે? તો કે અહીંયાથી એને 105 આવવા દેજો. ક્યાં? 76 આવી જાય તો વેલ એન્ડ ગુડ, 76 આવી જાય તો વેલ એન્ડ ગુડ. પણ અહીંયા ના આવે અને 105ની આજુબાજુથી સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી બની શકે. ફર્સ્ટ ટાર્ગેટ 135 અને સેકન્ડ જે હાઈ હોય તે. આટલું ક્લિયર. અને આની ઉપર નીકળે તો 198 સુધીના ટાર્ગેટ મળી શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ કાલ ફ્લેટ જ ઓપન થયું,
76 અને 54ની આજુબાજુ, અને જો 76ને બ્રેક કરે ને ભાઈ તો એક એન્ટ્રી આમાં બને 105, 135 અને 170. જ્યારે 105ની ઉપર નીકળશે ને એટલે ઉપરના બંને લેવલ જોવા મળશે 170 સુધીના. પણ કન્ડિશન એ કે 105ને બ્રેક કરવું પડે. જો આ પ્રીમિયમ તમને 54ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય ને અહીંયાથી એન્ટ્રી થઈ જાય તો આ પ્રીમિયમમાં મજા. પણ તમારે 54થી ક્યાં સુધી બેસી શકાય? 105 સુધી, બરાબર. અને 105ને બ્રેક કરશે તો પાછો રિટેસ્ટ કરશે, બરાબર. બ્રેક કરીને જો ડીપ આવે તો એન્ટ્રી કરી શકાય ફરી, અને 135 અને 170ના ટાર્ગેટ માટે બેસી શકાય, ને એનાથી ઉપર જાય તો 198, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપઅપ ઓપન થયું. કેવું? હેવી ગેપઅપનો મતલબ કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું 242ની આજુબાજુ, બરાબર. તો પછી 170 અથવા 135 એને આવવા દેજો. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ટ્રાય મારી શકાય, જે હાઈ બનાવ્યો હોય એ હાઈના ટાર્ગેટ માટે, અને બીજો ટાર્ગેટ ઉપરના આપણા લેવલો. સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર 145 વાળું પ્રીમિયમ સિલેક્ટ કર્યું હોય. શું કામ? જો માર્કેટ ગેપઅપ ઓપન થાય તો આ પ્રીમિયમ થોડું ડાઉન મળે તમને, બરાબર. અને એટીએમ પ્રાઇસનું પ્રીમિયમ થઈ જાય, બરાબર. એટલે આપણે થોડુંક નજીકનું રાખ્યું છે. તો આ પ્રીમિયમ મારા મત મુજબ જો તમને આ 46ની આજુબાજુ મળી જાય, 100-150 પોઈન્ટનું ગેપઅપ ઓપન થશે તો આ પ્રીમિયમ સીધું અહીંયા આવશે. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો એક એન્ટ્રી કરી શકાય, અને જો 80ને બ્રેક કરી દે ને તો 115 અને 145 સુધી બલિદાન દઈ શકાય, બરાબર. આટલું ક્લિયર. આ જેકપોટ ટ્રેડ મળી શકે, બરાબર. ઉપર ઓપન થયું અને મોર્નિંગમાં આ જ એરિયામાં ક્યાંક મળી ગયું, બરાબર. તો એક ઓપોર્ચ્યુનિટી મોર્નિંગમાં આમાં મળી શકે 80 સુધીની તો કન્ફર્મ, 2x તો છે જ, અને બીજો ટાર્ગેટ 115, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ફ્લેટ ઓપન, માર્કેટ ફ્લેટ અથવા તો થોડુંક ગેપઅપ ઓપન થયું અને આ એરિયામાં ક્યાંક મળ્યું, બરાબર. અને આ 80 અથવા તો 115 સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પણ એન્ટ્રી થઈ શકે. પણ સારામાં સારી એન્ટ્રી મારા મત મુજબ ક્યાં કરવાની? તો કે 80 પહેલી રાહની જોવાની, નહીંતર બ્રેકઆઉટની જોવાની. વચ્ચેના ઓલામાં એરિયામાં ઘૂસવાનું નહીં. કેમ કે વચ્ચેના એરિયામાં ઘૂસવાથી તકલીફ એ થાય છે કે અહીંથી આ ડાઉને આવી શકે, તો આવડો મોટો એસએલ આપણે લેવાય નહીં. એટલે યા તો એને ડાઉન આવવા દેવાય કે ચલો ઠીક છે, તું ડાઉન આવ તો મારે અહીંથી એન્ટ્રી કરવી, યા તો તું બ્રેકઆઉટ કર, બરાબર. અને બ્રેકઆઉટ કરી હોય જે કેન્ડલ એ લોના એસએલ સાથે તમે આગળના ટાર્ગેટો માટે બેસી શકો. પણ અહીંયા તમે એસએલ કદાચ 15 પોઈન્ટનો પણ લેશો ને બ્રેકઆઉટ ઉપર તો એ વેલિડ છે, કેમ કે કન્ફર્મેશન શ્યોર છે, બરાબર. ને અહીંયા તમારી પાસે શું છે તો કે એસએલ નાનો છે, કન્ફર્મેશન ઓછું છે પણ એસએલ નાનો છે. તો હંમેશા સેફલી ટ્રેડિંગ કરો, દિવસમાં 1 અથવા 2 ટ્રેડ કરો, લોટ સાઇઝ એક સરખી રાખો, બરાબર. અને ડિસિપ્લિનથી કામ કરો. બાકી તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, અને પ્રોફિટ અને લોસ શું કર્યો છે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં, બરાબર, એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. જ્યારે પાછા આપણા મિનિમમ લગભગ આપણું 400+ સબસ્ક્રાઈબરની ફેમિલી થઈ ગઈ છે. આ આપણો એક પરિવાર છે, બરાબર. જ્યારે બીજા 400ની અંદર એડ થશે ત્યારે લાઈવ ચર્ચા પાર્ટ 2 આપણે રાખશું, બરાબર. તો તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલની અંદર ફ્રી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન ના થયા હોય તો પણ જોઈન થઈ જજો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, માત્ર વિડીયો જ જોતા હોય, બરાબર, તો સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરી અને લાઇકનું બટન દબાવી દેજો, બરાબર. જેથી કરી અને તમારા પ્રતિભાવો અમારા સુધી પહોંચે, અને અમે જે આ મહેનત કરીએ છીએ, બરાબર, તો એનો કંઈક પ્રતિસાદ તમે આપો છો એવું અમને ફીલ થાય, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.